નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનું લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે, જે ધોરણ 12નું ત્રીજું ચેપ્ટર છે, માનવ પ્રજનન અથવા માનવીમાં પ્રજનન, એના પરનો 5મો લેક્ચર છે. અગાઉ આ ચેપ્ટરના આપણે 4 લેક્ચરો જોઈ ગયા છીએ, જેની અંદર આપણે પહેલા લેક્ચરની વાત કરીએ તો પ્રજનન સંદર્ભની બેઝિક માહિતીઓ વિશે વાત કરી હતી. સેકન્ડ લેક્ચરથી આપણે માનવીની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ માનવીમાં લિંગભેદ જોવા મળે છે, એટલે નર પ્રાણી અલગ હશે, એની પાસે નર પ્રજનન તંત્ર હશે, માતૃ પ્રાણી અલગ હશે, એની અંદર માતૃ પ્રજનન તંત્ર આવેલું હશે. તો સેકન્ડ લેક્ચરથી આપણે નર પ્રાણીના શરીરમાં પ્રજનનની ક્રિયા સાથે સંકળાયેલ તંત્ર તરીકે નર પ્રજનન તંત્રની શરૂઆત કરી હતી. અને નર પ્રજનન તંત્રનો કમ્પ્લીટ અભ્યાસ આપણે બીજો, ત્રીજો અને ચોથો આ 3 લેક્ચરની અંદર કમ્પ્લીટલી બેઝિક એકદમ તળિયેથી લઈ અને કમ્પ્લીટલી નર પ્રજનન તંત્રના દરેકે દરેક પાસાનો આપણે અભ્યાસ કરી ગયા છીએ, જેની અંદર આપણે સહાયક પ્રજનન ગ્રંથિઓને પણ બાકી નથી રાખી, એનો પણ ડિટેલમાં આપણે અભ્યાસ કર્યો છે. સહાયક પ્રજનન ગ્રંથિઓ માટે અલગથી આખો એક લેક્ચર નંબર 4 માત્ર આપણે એના પરનો લીધો હતો, બરાબર, કે જેથી કરીને પ્રશ્નમાં પૂછાવાની નાનામાં નાની જે માહિતી છે એને આપણે ઇઝીલી કવર કરી શકીએ, બરાબર. કોઈ માહિતી બાકી રહી જવી જોઈએ નહીં. આપણે એટલીસ્ટ આપણે એવો પ્રયત્ન કરી શકીએ કે ભાઈ કોઈ માહિતી બાકી રહી જાય નહીં, બરાબર. ઓકે, તો આજે આપણે વાત કરીએ છીએ લેક્ચર નંબર 5 પર. તો નર પ્રજનન તંત્ર પૂરું થઈ ગયું છે. હવે જો તમે એનસીઆરટી પ્રમાણે જ વાત કરશો, એનો જે ક્રમ છે એ પ્રમાણે વાત કરશો, તો હવે ખરેખર આપણે ટોપિક જે શરૂ કરવાનો થાય એ હશે માતૃ પ્રજનન તંત્ર. પણ અહીંયા આપણે થોડોક જે ટોપિકનો ક્રમ છે ને એને બદલીએ છીએ. અભ્યાસની સરળતા ખાતર આપણે ટોપિકના ક્રમને સેજ ચેન્જ કરીએ છીએ, બરાબર. જે માનવ પ્રજનન તંત્ર છે એ ટોપિકને આપણે પાછળ જવા દઈએ છીએ અને એના પછીનો ટોપિક જે હતો જન્યુ જનનની ઘટના. જન્યુ જનન એટલે શું? જન્યુ જનન એટલે પ્રજનન કોષો બનવાની ઘટના, જેમ કે નર પ્રાણીની અંદર શુક્રકોષ બનવાની ઘટના, માતૃ પ્રાણીની અંદર અંડકોષ બનવાની ઘટના, આને આપણે જન્યુ જનનની પ્રક્રિયા તરીકે ઓળખીએ. હવે જન્યુ જનનમાં સંપૂર્ણ જન્યુ જનનની પ્રક્રિયા આપણે નથી જોવાની, કેમ કે જન્યુ જનનની વાત કરો તેની અંદર શુક્રકોષ નિર્માણની પ્રક્રિયા પણ આવી જાય અને અંડકોષ નિર્માણની પ્રક્રિયા પણ આવી છે. પણ આપણે અત્યારે માત્ર કોની વાત કરવાના છીએ? શુક્રકોષ નિર્માણની પ્રક્રિયા જન્યુ જનનની અંદર. હવે આપણે એવું શું કામ કરીએ છીએ? તો તાજેતરમાં જ આપણે નર પ્રજનન તંત્ર કમ્પ્લીટલી ભણ્યા છીએ. તો નર પ્રજનન તંત્રની રચનાના દરેક અંગ વિશે આપણે ભણ્યા છે, એ હજી આપણા માટે તાજું છે એકદમ. અને કઈ જગ્યાએ, મતલબ આપણે એમ કહીએ કે ભાઈ કોઈ એક અંગની અંદર નર પ્રજનન કોષો તરીકે શુક્રકોષ બને છે, તો એ અંગ અત્યારે એની રચના મારા મગજની અંદર હજી તાજી હશે, જેથી કરીને મને નર પ્રજનન કોષોના નિર્માણની પ્રક્રિયા છે એ સરળતાથી સમજી શકીએ આપણે સરળતાથી એને. એટલા માટે આપણે ક્રમને થોડોક ચેન્જ કર્યો છે. મતલબ હવે આપણે શું ભણવાના છીએ 5મા લેક્ચરની અંદર? તો ભાઈ નર પ્રજનન કોષોના નિર્માણની પ્રક્રિયા, જે ખરેખર શેમાં સમાવેશ થાય છે? જન્યુ જનનની પ્રક્રિયા. ચાલો તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ. તો આપણી સામે એક પીડીએફ છે, એની અંદર આપણે જોતા જઈએ. તો આપણે ટાઇટલ આપ્યું છે, પહેલાં આજે આપણે શરૂ ક્યાંથી કરવાના છીએ? તો ભાઈ જન્યુ જનનની પ્રક્રિયાથી જ આપણે લેક્ચરની શરૂઆત કરવાના છીએ. તો શું કીધું છે જુઓ, જન્યુ જનન એટલે જનન કોષોના નિર્માણની ઘટનાને જન્યુ જનન તરીકે ઓળખવામાં આવે. જનન કોષો અથવા પ્રજનન કોષો, બરાબર. તો પ્રજનન કોષો તરીકે તો કોણ કોણ આવે? તો પ્રજનન કોષો તરીકે શુક્રકોષ પણ આવે, બરાબર, અને પ્રજનન કોષ તરીકે અંડકોષ પણ આવે. મતલબ જન્યુ જનન એટલે આપણે એવું કહી શકીએ કે નરમાં જન્યુ જનન એટલે શુક્રકોષ જનન અને માદામાં જન્યુ જનન એટલે અંડકોષ જનન. નર પ્રાણીની અંદર જન્યુ જનનની ઘટના એટલે શુક્રકોષ બનવાની પ્રક્રિયા, અને માદામાં જન્યુ જનન એટલે અંડકોષ બનવાની
પ્રક્રિયા. પણ બે પૈકી આજે આપણે માત્ર કોની વાત કરવાના છીએ? તો આજે આપણે વાત કરવાના છીએ શુક્રકોષ જનનની, કે જે નર પ્રજનન કોષ છે જેના નિર્માણની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. ચલો આગળ વધીએ. તો જન્યુ જનનની ઘટના ક્યાં થાય છે? તો પ્રાથમિક પ્રજનન અંગમાં. આપણે જે દી નર પ્રજનન તંત્ર ભણતા હતા ત્યારે એવું કીધું હતું કે ભાઈ નર પ્રજનન તંત્રની રચના કરતા અંગો બે પ્રકારના હોય, પ્રાથમિક અને દ્વિતીયક અથવા સહાયક જેને કહી શકાય. તો પ્રાથમિક અંગ કોણ હતું? તો ભાઈ નરમાં પ્રાથમિક પ્રજનન અંગ હશે શુક્રપિંડ. એવી જ રીતે માદામાં કોણ હશે? તો ભાઈ અંડપિંડ. તો અત્યારે આપણે ખાસ શુક્રપિંડ સંદર્ભે વાત કરશું, કારણ તો ભાઈ નર પ્રજનન કોષોના નિર્માણની પ્રક્રિયાની વાત કરી રહ્યા છીએ. તો પ્રાથમિક પ્રજનન અંગ તરીકે નર પ્રજનન કોષોના નિર્માણની પ્રક્રિયા ક્યાં અંગમાં થાય છે? તો ભાઈ શુક્રપિંડની અંદર થાય છે. ચાલો એનાથી આગળ વાત કરીએ. તો હવે સીધા વયા જઈએ નર જન્યુ જનન અથવા શુક્રકોષ જનનની પ્રક્રિયા પર જ. બરાબર. બીજી એક અગત્યની વાત કરી દઈએ અહીંયા આપણે, કે લેક્ચરની અંદર પીડીએફમાં ઘણી બધી બાબતો તમને લાલ રંગથી લખેલી દેખાશે. બરાબર. અને એ બાબતો જે છે ને એ એનસીઆરટી બુકમાં મિસિંગ હશે, એનસીઆરટી બુકમાં નહીં હોય, એ બહારની બાબતો છે. બરાબર. પણ એ ટોપિક માટે અને એક્ઝામ બેઝ એ બાબતો ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે એને અહીંયા સમાવેશ કરી છે. બરાબર. એટલે એ અગત્યની બાબતો છે. તો એવી જેટલી પણ બાબતો લેક્ચરમાં આવે એને નોટ કરવાની છે. એનસીઆરટીનું તો આપણે નોટ કરીએ જ છીએ, પણ આ વધારેની બાબતો છે એને પણ આપણે નોટ કરતી જવાની છે. ચાલો, તો શું વાત કરીએ છીએ? નરજન્યુ જનન અથવા શુક્રકોષ જનનની પ્રક્રિયા. તો જન્યુ જનનની સંપૂર્ણ પ્રક્રિયાનું નિયમન, પહેલાં તો કોઈ ક્રિયા થાય છે તો એ ક્રિયાનું નિયમન કોણ કરે છે એ આપણને ખબર હોવી જોઈએ. તો યાદ રાખવાનું છે કે જન્યુ જનન એટલે કે નર જન્યુ જનનની પ્રક્રિયાનું સંપૂર્ણ નિયમન માદાની અંદર પણ થશે, આ જ રીતે થશે. પણ અત્યારે આપણે નરજન્યુ જનનની વાત કરીએ છીએ, એટલે માત્ર એના સંદર્ભમાં વાત કરીએ છીએ કે નરજન્યુ જનનની સંપૂર્ણ પ્રક્રિયાનું નિયમન પિટ્યુટરી ગ્રંથિ. હવે અંતઃસ્ત્રાવી તંત્ર આપણે ભણી ગયા છીએ, એટલે આપણને ખબર હોય કે એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ જે છે એ માનવ શરીરની અંદર આવેલી હોય, જેને પિટ્યુટરી ગ્રંથિ કહેવાય. એના બે અંતઃસ્ત્રાવ ક્યાં ક્યાં? FSH ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ, LH લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ. આ બંને અંતઃસ્ત્રાવો એ જે જન્યુ જનનની પ્રક્રિયા છે એને અસર કરે છે, અથવા તો આ બંને અંતઃસ્ત્રાવોની અસર હેઠળ, આ બંને પિટ્યુટરી ગ્રંથિના અંતઃસ્ત્રાવોની અસર હેઠળ સંપૂર્ણ જન્યુ જનનની પ્રક્રિયા છે એ નર પ્રાણીના શરીરમાં થતી હોય છે. ચલો એનસીઆરટીના મુદ્દા પર આવ્યા કે નરમાં જન્યુ જનનની પ્રક્રિયા કયા કોષમાં અથવા કઈ જગ્યાએ થાય છે એના સંદર્ભ વાત કરીએ. તો નરમાં અપરિપક્વ શુક્રકોષો આવેલા હોય. જો શું કીધું છે? નરમાં અપરિપક્વ શુક્રકોષ, જેને બીજા નામથી તમે આદિ શુક્રકોષ પણ કહો છો. ફરી વખત, નરમાં અપરિપક્વ શુક્રકોષ જેને આદિ શુક્રકોષ પણ કહે છે, એ શુક્રકોષ જનન દ્વારા શુક્રકોષ ઉત્પન્ન કરે છે, અથવા શુક્રકોષ જનનની પ્રક્રિયા દ્વારા શુક્રકોષ ઉત્પન્ન કરે છે. કયા કોષો? અપરિપક્વ શુક્રકોષ અથવા આદિ શુક્રકોષ. હવે આગળની વાત પર પછી જઈએ, પહેલાં એ નક્કી કરી લઈએ કે ભાઈ આદિ શુક્રકોષ કે અપરિપક્વ શુક્રકોષ આવેલા ક્યાં છે. બરાબર. તો યાદ કરો, હમણાં જ્યારે આપણે નર પ્રજનન તંત્ર ભણ્યા ત્યારે એની અંદર પ્રાથમિક પ્રજનન અંગ તરીકે શુક્રપિંડની રચના ભણ્યા હતા. એમાં આપણે વાત કરી હતી શુક્રપિંડીય ખંડિકાની. એમાં આપણે વાત કરી હતી એક ગુચળામય નલિકા તરીકે શુક્રોત્પાદક નલિકાની. એમાં એના દિવાલની અંદર આવેલા બે પ્રકારના કોષો વિશે વાત કરી હતી, જેમાં એક હતા સર્ટોલી સેલ, સર્ટોલી કોષો, અને બીજા હતા જનન અધિચ્છદના કોષો. એ જ જનન અધિચ્છદના કોષોનું બીજું નામ છે આદિ શુક્રકોષ અથવા તો અપરિપક્વ શુક્રકોષ. તો મતલબ હવે મને ક્લિયર છે કે ભાઈ આદિ શુક્રકોષ કે અપરિપક્વ શુક્રકોષ ક્યાં આવેલા હશે? તો અહીંયા જુઓ, તમારી સામે એક આકૃતિ છે. આ આકૃતિ શેની છે? આ આકૃતિ છે શુક્રોત્પાદક નલિકાની દિવાલની. તો શુક્રોત્પાદક નલિકાની દિવાલમાં આપણે તમને જે તે સમયે સમજાવેલું છે કે આ જે સૌથી નીચેનો પટ્ટો તમને દેખાય એ છે આધારક સ્તર અથવા બેઝમેન્ટ સ્તર, બેઝલ મેમ્બ્રેન, આધારક સ્તર. અને એની ઉપર આ જે કોષોનું સ્તર છે, પહેલું જે કોષોનું સ્તર છે, આ જનન અધિચ્છદના કોષો અથવા આદિ શુક્રકોષો છે, જેને અપરિપક્વ શુક્રકોષ પણ કહી શકાય.
બરાબર, જેને જનન અધિચ્છદના કોષો, આપણો આ જે 12 છે એની નીચે અહીંયા લખેલ છે જનન અધિચ્છદના કોષો, અથવા એને આદિ શુક્રકોષ તરીકે પણ ઓળખવામાં આવે. અને બીજા ક્યાં હતા? સર્ટોલી કોષો. બાકીના આ બધા કોષ, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, દ્વિતીય પૂર્વ શુક્રકોષ, પ્રશુક્રકોષ, આ બધું છે એ આની અંદરથી બને છે. એ બધા જનન અધિચ્છદના કોષોમાંથી જ્યારે શુક્રકોષ બનવાની પ્રક્રિયા શરૂ હોય ને ત્યારે મધ્યસ્થી જે બીજા કોષો બનશે ને, જેમ કે જનન અધિચ્છદના કોષમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બન્યો ને એમાંથી દ્વિતીય બન્યો ને એમાંથી પ્રશુક્રકોષ બન્યો ને એની અંદરથી પછી શુક્રકોષ છે એનું નિર્માણ થાય છે. તો એ વચ્ચે નિર્માણ પામતા કોષો છે. બાકી આપણે એમ કેવું હોય કે શુક્રકોષ શેમાંથી બને છે, તો એક વસ્તુ ફરજિયાત જ છે કે શુક્રકોષ છે એ શુક્રોત્પાદક નલિકાની દિવાલના બંધારણમાં આવેલ જે આદિ શુક્રકોષ અથવા જનન અધિચ્છદના કોષો જે છે એની અંદરથી બનતા હોય છે. તો મતલબ હવે મને એ ખબર પડી ગઈ છે કે આદિ શુક્રકોષ કે જનન અધિચ્છદના કોષો ક્યાં આવેલા છે. ચાલો ફરી પાછા ઉપર જતા રહીએ. તો શુક્રકોષ જનનની જે પ્રક્રિયા વિશે તમે વાત કરો છો, મેં પહેલાં જે તમને યાદ કરાવી દીધું કે લાલ કલરથી જેટલું લખેલ છે એ અગત્યનું છે. બરાબર, એનસીઆરટી 12નું છે પણ ઇમ્પોર્ટન્ટ છે. અને એ માહિતીને જો બીજી એક વાત, એનસીઆરટી છે ને વચ્ચેથી અમુક બાબતો છે ને એ કાઢી નાખેલી છે, થોડુંક શોર્ટમાં લખેલું છે. હવે તમે શોર્ટમાં કોઈ એક વસ્તુને વાંચો ને ત્યારે વચ્ચેથી થોડીક લિંક છે ને એ મિસ થતી હોય અને એના હિસાબે સેન્ટેન્સ છે ને બરાબર આપણા મગજમાં ન બેસે. એટલે આ જે એનસીઆરટી સિવાયનું વચ્ચે આપણે જે જરૂરિયાતની માહિતી મૂકી છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એને ધ્યાનમાં લેતા જશો એટલે આખો ટોપિક એકદમ ક્રમબદ્ધ રીતે મગજમાં બેસતો જશે. બરાબર, તો આપણે શું વાત કરી ગયા અત્યાર સુધીમાં? તો શુક્રકોષ જનનની પ્રક્રિયા કયા કોષમાં થાય છે? તો આદિ શુક્રકોષ ક્યાં આવેલા છે? તો શુક્રોત્પાદક નલિકાની દિવાલની રચનામાં. હવે શુક્રકોષ જનનની જે પ્રક્રિયા છે ને એને મુખ્ય 2 તબક્કામાં વિભાજિત કરવામાં આવે. યાદ રાખજો, શુક્રકોષ જનનની સંપૂર્ણ પ્રક્રિયાને મુખ્ય 2 તબક્કામાં વિભાજિત કરવામાં આવે છે. એ તબક્કા ક્યાં છે? તો ભાઈ એ 2 તબક્કામાં પહેલો તબક્કો છે પ્રશુક્રકોષ નિર્માણ તબક્કો અને બીજો તબક્કો છે શુક્રકોષ કાયાંતરણ. હવે આ 2 શું છે? તો ભાઈ પહેલા છે ને આદિ શુક્રકોષમાંથી પ્રશુક્રકોષ બને, તો એ ઘટનાને કીધી પ્રશુક્રકોષ નિર્માણ. પ્રશુક્રકોષનું કાયાંતરણ થાય ને પછી એમાંથી શુક્રકોષ બને, તો એ ઘટનાને કીધી શુક્રકોષ કાયાંતરણની ઘટના. મતલબ પહેલાં શું થશે? તો ભાઈ પહેલાં આદિ શુક્રકોષ પ્રશુક્રકોષમાં ફેરવાશે અને પછી પ્રશુક્રકોષનું કાયાંતરણ થઈને એમાંથી શું બનશે? શુક્રકોષ બનશે. આમ 2 તબક્કાની અંદર સંપૂર્ણ શુક્રકોષ જનનની પ્રક્રિયા છે એને ડિવાઈડ કરવામાં આવે છે. યાદ રાખજો, કયા 2 તબક્કા છે? તો ભાઈ પહેલો તબક્કો પ્રશુક્રકોષ નિર્માણ, બીજો તબક્કો શુક્રકોષ કાયાંતરણ. બરાબર, ચલો હવે આ બધી બાબતોને વધારે ડિટેલમાં જઈએ એ પહેલાં હું તમને એક આકૃતિમાં આ તમામ જે તબક્કાઓની બધી બાબતો છે ને એને ક્લિયર કરાવી દઈશ. બરાબર, પણ એ પહેલાં એ નક્કી કરી લઈએ કે નર પ્રાણી છે એ શુક્રકોષ બનાવવાનું શરૂ ક્યારથી કરશે? તો આપણે બધા જાણીએ છીએ કોઈ પણ પ્રાણીએ પ્રજનન કરવા માટે પ્રાજનનિક પરિપક્વતાએ પહોંચવું પડે અને માનવની અંદર આ પ્રાજનનિક પરિપક્વતાની ઉંમરને આપણે શું કહીએ? યૌવનારંભ તરીકે ઓળખીએ. તો આ બધી જ ક્રિયા એટલે શુક્રકોષ જનનની ક્રિયા છે એ નર પ્રાણીમાં યૌવનારંભથી જોવા મળે છે. એટલે યૌવનારંભ બાદ નર પ્રાણી છે એ શુક્રકોષનું નિર્માણ અથવા શુક્રકોષ જનનની ક્રિયા છે એ દર્શાવે છે. એનાથી આગળ વાત કરીએ, આદિ શુક્રકોષ શુક્રોત્પાદક નલિકાની દિવાલમાં જોવા મળે છે. હમણાં મેં તમને બતાવ્યા કઈ જગ્યાએ શુક્રોત્પાદક નલિકાની દિવાલમાં હશે. ફરી એક વખત આકૃતિ અહીંયા નીચે જ છે એટલે કહી દઉં. તો જનન અધિચ્છદના કોષો એવું જે લખ્યું છે ને ભાઈ, આ જે જનન અધિચ્છદ સ્તરના કોષો જે લખ્યું છે ને એનું જ બીજું નામ છે, અહીંયા લખી દઈએ, આદિ શુક્રકોષ. હવે એને આદિ શુક્રકોષ શું કામ કીધું? થોડુંક લોજિકલી વિચારો તો અહીંયાથી શુક્રકોષ આ દિશામાં બનવાનો છે ને તમે અહીંયા ટોપ ઉપર પહોંચો ને ત્યારે અહીંયા એક શુક્રકોષ બની ગયો છે. તો એ શુક્રકોષ બનાવનારો સૌથી જૂનો કોષ કયો? આ. તો એટલા માટે આદિ એટલે જૂનું. શુક્રકોષ બનાવનારો સૌથી જૂનો કોષ છે એ જનન અધિચ્છદનો કોષ છે એટલે એને આદિ શુક્રકોષ કીધો છે. બરાબર, સૌથી જૂનો અથવા એને અપરિપક્વ શુક્રકોષ એવું પણ નામ આપ્યું છે, આદિ શુક્રકોષ એવું પણ કીધું છે અને જનન અધિચ્છદના કોષો એવું પણ કહેવામાં આવે છે. ચાલો, તો હવે મને સ્થાન ખબર પડી ગઈ છે કયા કોષોમાંથી શુક્રકોષ બને છે? આદિ શુક્રકોષમાંથી.
બીજી બાબત, એ ક્યાં આવેલા છે? શુક્રોત્પાદક નલિકાની દિવાલના બંધારણમાં આવેલા છે. શુક્રોત્પાદક નલિકાની દિવાલના બંધારણમાં કેટલા પ્રકારના કોષો હોય? 2 પ્રકારના. ક્યાં? જનનધિચ્છદીય સ્તર અથવા આદિ શુક્રકોષ, અને બીજા નંબર પર હોય સર્ટોલી કોષ. સર્ટોલી કોષનું કાર્ય પણ જે તે સમયે આપણે જોઈ ગયા છીએ, અને પાછા સર્ટોલી કોષના કાર્ય વિશે વાત કરીશું આપણે. ચલો આગળ વધીએ અત્યારે લેક્ચરની અંદર. તો હવે અહીંયા આપણે નરજન્યુ જનનની જે પ્રક્રિયા છે ને, એ પ્રક્રિયાને એક ચાર્ટમાં તમને બતાવી છે. તમારે યાદ એ રાખવાનું છે, મેં જે તમને જે સ્લાઇડમાં કીધું હતું કે નરજન્યુ જનનની સંપૂર્ણ પ્રક્રિયા છે ને એને 2 તબક્કામાં ડિવાઈડ કરવામાં આવે. નરજન્યુ જનનની પ્રક્રિયા એટલે શુક્રકોષ જનનની પ્રક્રિયાને 2 તબક્કામાં ડિવાઈડ કરવામાં આવે. આ જે ચાર્ટ છે એ એનસીઆરટી બુકનો ચાર્ટ છે, એનસીઆરટીની અંદર આપેલો ચાર્ટ છે. આપણે ડિસ્પ્લેને થોડીક નાની કરી દઈએ જેથી કરીને આપણો આખો ચાર્ટ છે એ એક ડિસ્પ્લેમાં સમાઈ જાય. બરાબર. ચાલો તો હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. શુક્રકોષ જનનની પ્રક્રિયા દર્શાવતો જે એનસીઆરટી બુકનો ચાર્ટ છે એ જ. તો તમારી સામે જે ચાર્ટ છે એની અંદર સંપૂર્ણ શુક્રકોષ જનનની પ્રક્રિયા દર્શાવી છે. તો યાદ કરો, મેં હમણાં કીધું શુક્રકોષ જનનની પ્રક્રિયાને કેટલા તબક્કામાં ડિવાઈડ કરવામાં આવે? 2. ક્યાં 2? પ્રશુક્રકોષ નિર્માણ તબક્કો અને બીજો હોય શુક્રકોષ કાયાંતરણ. તો અહીંયાથી આ આદિ શુક્રકોષ છે. આ પહેલો જે એક કોષ તમને દેખાય ને ભાઈ, એ આદિ શુક્રકોષ છે. હવે આદિ શુક્રકોષથી પ્રક્રિયા શરૂ થાય તો ક્યાં આવીને પહેલો તબક્કો પૂરો થાય? તો મને ખબર હોય પ્રશુક્રકોષ જ્યાં બને ને ત્યાં આવીને પહેલો તબક્કો પૂરો થઈ જાય. તો આ ગ્રીન કલરના જે કોષો છે ને એ પ્રશુક્રકોષ છે. તો જેવા પ્રશુક્રકોષ બન્યા એટલે પહેલો તબક્કો પૂરો. જો અહીંયાથી અહીંયા સુધી છે એ શુક્રકોષ જનનની પ્રક્રિયાનો પહેલો તબક્કો છે, જેને કહેવાય પ્રશુક્રકોષ નિર્માણ તબક્કો. પ્રશુક્રકોષ નિર્માણ તબક્કો. અને પછી જુઓ નીચે પરિપક્વ શુક્રકોષો છે એ બનાવેલા બતાવ્યા છે. તો અહીંયાથી આ બની જાય ત્યાંથી શરૂ કરીને એમાંથી ફેરફાર થઈ અને પરિપક્વ શુક્રકોષ બનવા સુધીનો જે તબક્કો છે એને શું કહેવાશે? તો એને શુક્રકોષ કાયાંતરણ તરીકે ઓળખવામાં આવશે. તો હવે મારા મગજમાં 2 તબક્કા ક્લિયર થઈ ગયેલા હોવા જોઈએ કે ભાઈ ક્યાંથી લઈને ક્યાં સુધીનો પ્રશુક્રકોષ નિર્માણ છે, કે આદિ શુક્રકોષથી શરૂ કરી અને પ્રશુક્રકોષ બને ત્યાં સુધીનો તબક્કો પ્રશુક્રકોષ નિર્માણ તબક્કો, અને પ્રશુક્રકોષમાંથી પરિપક્વ શુક્રકોષ બને ત્યાં સુધીનો તબક્કો છે અને શુક્રકોષ કાયાંતરણ કહેવામાં આવે છે. હવે બંને તબક્કાઓને થોડાક ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ બંને તબક્કામાં શું શું ખાસિયતો છે. દરેક તબક્કાની અંદર મારે ખાસ ધ્યાન આપવા જેવી અને યાદ રાખ્યા જેવી બાબતો કઈ કઈ છે, સમજવા જેવી બાબતો કઈ કઈ છે. ચાલો તો આગળ વધીએ. તો સૌથી પહેલું મારે ધ્યાન શું રાખવાનું છે? સૌથી પહેલું ઉપર વાત કરીએ એમ કે આ પ્રક્રિયા ક્યારે શરૂ થાય? તો ભાઈ યૌવનારંભ સમયે, યૌવનારંભ વખતે. બરાબર. હવે કયા કોષમાં થવાની છે? તો યાદ રાખજો આદિ શુક્રકોષમાં થવાની છે. બીજી એક ખાસ વાત યાદ રાખજો, આદિ શુક્રકોષ કેવા હોય? 2n સેલ હોય. આદિ શુક્રકોષ છે એ 2n સેલ હોય. તો 2n સેલ માનવનો કોઈ પણ 2n એટલે દ્વિકીય ને, દ્વિકીય, એના માટે આપણે 2n શબ્દ વાપરીએ. તો માનવ શરીરનો કોઈ પણ 2n સેલ કે દ્વિકીય કોષ હોય એમાં રંગસૂત્રની સંખ્યા હંમેશા કેટલી હોય? 46 રંગસૂત્ર આવેલા હોય. બરાબર. હવે એનાથી આગળ વાત કરીએ. ઓકે, એ પહેલાં બીજી એક થોડીક એક્સ્ટ્રા માહિતી છે એ કહી દઉં. ચાલો તમને ચાર્ટ સમજતા પહેલાં, કે જે પહેલો તબક્કો તમે કીધો ને પ્રશુક્રકોષ, શુક્રકોષ નિર્માણ તબક્કો, એ પ્રશુક્રકોષ નિર્માણ તબક્કાને ફરી પાછો 3 પેટા તબક્કામાં ડિવાઈડ કરવામાં આવે છે. તો અહીંયાથી શરૂ કરી અને અહીંયા સુધીની જે પ્રક્રિયા છે એને ફરી પાછી 3 પેટા તબક્કામાં ડિવાઈડ કરવામાં આવશે. હવે એ 3 પેટા તબક્કા ક્યાં છે? તો પહેલો તબક્કો હોય ગુણન તબક્કો. યાદ રાખજો, આ બધું પાછળ કહીશ, પાછળ આવશે, આપણું જે PDF પોર્શન છે એની અંદર આવશે, પણ આકૃતિમાં અત્યારે મને આ બધી બાબતો સમજવાની છે. બરાબર. તો પહેલો તબક્કો પ્રશુક્રકોષ નિર્માણની પ્રક્રિયા. જો ફરીથી કહું છું, એકદમ ધ્યાનથી સાંભળજો કે શુક્રકોષ જનનની પ્રક્રિયાના 2 તબક્કા, પ્રશુક્રકોષ નિર્માણ અને શુક્રકોષ કાયાંતરણ. જ્યાં પ્રશુક્રકોષ નિર્માણ તબક્કો છે ને એને ફરી પાછો 3 પેટા તબક્કામાં વિભાજિત કરવામાં આવે. ગુણન તબક્કો, બીજો હોય વૃદ્ધિ તબક્કો, અને ત્રીજો હોય પરિપક્વન તબક્કો.
પરિપક્વન તબક્કાને વિભાજન તબક્કો પણ કહેવાય. વિભાજન તબક્કો. તો પ્રશુક્રકોષ નિર્માણની પ્રક્રિયાના કેટલા પેટા તબક્કા? 3. ગુણન તબક્કો, વૃદ્ધિ તબક્કો, પરિપક્વન તબક્કો. બરાબર, આગળ આવશે થિયરીની અંદર. ઓકે, ચલો હવે આપણે ખબર પડી ગઈ પ્રશુક્રકોષ નિર્માણની પ્રક્રિયાને મારે 3 તબક્કામાં વિભાજિત કરીને જોવાની છે. તો હવે આકૃતિની અંદર પ્રશુક્રકોષ નિર્માણની પ્રક્રિયાને પહેલાં સમજીએ. ચાલો, તો પ્રશુક્રકોષ નિર્માણની પ્રક્રિયા શરૂ ક્યાંથી થાય? આદિ શુક્રકોષથી થાય. તો તમારી પાસે આ જે રેડ કલરનો કોષ છે, આ છે આદિ શુક્રકોષ. હવે જુઓ, આદિ શુક્રકોષે કયા પ્રકારનું કોષ વિભાજન કર્યું? અહીંયા વાંચો, સમવિભાજન. આદિ શુક્રકોષ છે એ સમવિભાજન પામે છે. હવે કોઈ એક કોષ સમવિભાજન પામે એટલે શું કરે? એકમાંથી કેટલા કોષ બને ભાઈ? તો ભાઈ એકમાંથી 2 કોષ બને. તો આ 2 કોષ બન્યા. અને સમવિભાજન છે, સરખા 2 કોષ બનશે. મતલબ આની અંદર 46 રંગસૂત્ર છે, તો સમવિભાજનથી 2 કોષ બન્યા, તો આમાંય 46 આવ્યા હશે ને આમાંય 46 આવ્યા હશે. માનો હજી આ બંને કોષ છે એ પાછા એક વખત સમવિભાજનમાં જાય. જુઓ, પહેલાંનું સમવિભાજન થયું એટલે 2 કોષ બન્યા, એ બીજા પાછા સમવિભાજનમાં ગયા એટલે 2માંથી કેટલા કોષ બન્યા? 4 કોષ બન્યા. મતલબ 2 વખત સમવિભાજન અહીંયા થયું છે. હવે પ્રશ્ન એ થાય કે આદિ શુક્રકોષ સમવિભાજન પામે જેથી કરીને એની સંખ્યામાં વધારો થાય. કોઈ પણ કોષ જ્યારે પોતાની સંખ્યામાં વધારો કરે ને ત્યારે એમ કહેવાય કે ગુણન પામે છે. ગુણન થવું, એનું ગુણન થવાની પ્રક્રિયા એટલે સંખ્યામાં વધારો કરવાની પ્રક્રિયા. તો આદિ શુક્રકોષ ગુણન શું કામ પામે? સંખ્યામાં શું કામ વધારો કરે? તો ધ્યાનથી સાંભળજો કે શુક્રોત્પાદક નલિકાની અંદર આદિ શુક્રકોષો છે ને એની સંખ્યા લિમિટેડ છે. જો આપણે કીધું હતું શુક્રોત્પાદક નલિકાની દિવાલમાં આદિ શુક્રકોષ અથવા જનન અધિચ્છદ છે એ 4 થી 8 સ્તરની અંદર ગોઠવાયેલા કોષો છે. હવે માનો કે જો જનન અધિચ્છદના કોષો સમવિભાજન દ્વારા પોતાની સંખ્યા ન વધારે અને ડાયરેક્ટ પોતાની અંદરથી જ સીધા શુક્રકોષ બનાવી નાખે તો શું થાય? તો નર પ્રાણી છે યૌવનારંભે આવ્યા બાદ વૃદ્ધત્વ સુધી શુક્રકોષનું નિર્માણ તો કરી જ શકે છે. આપણે અગાઉ વાત કરી ગયા છીએ. તો ત્યાં સુધીમાં દરેક સ્ખલનમાં આપણે જાણીએ 200 થી 300 મિલિયન શુક્રકોષો મુક્ત થાય. તો દરેક વખતે એટલા શુક્રકોષ મુક્ત કરે તો જો આવું આદિ શુક્રકોષ જો સમવિભાજન ન પામે ને તો એક પરિસ્થિતિ એવી આવે કે શુક્રોત્પાદક નલિકાની દિવાલમાં આવેલા તમામ જનન અધિચ્છદના કોષો છે એ શુક્રકોષ સ્વરૂપમાં ફેરવાય અને શુક્રોત્પાદક નલિકામાંથી દૂર થઈ જાય. તો શું થાય? તો ભાઈ તો એ વ્યક્તિ છે એ શુક્રકોષ ઉત્પન્ન કરી શકે નહીં. પણ એની સરખામણીમાં જો કોઈ એક આદિ શુક્રકોષ, એટલે અહીંયા જોજો જે દોરેલ છે એમાં જ બતાવું છું આકૃતિમાં જ, આ જે છે એ આદિ શુક્રકોષ છે. એ આદિ શુક્રકોષ છે એ સમવિભાજન પામે એટલે એમાંથી કેટલા કોષ બને? તો ભાઈ 2 કોષ બની ગયા. ધ્યાન દીધા જેવી વાત છે ભાઈ. 2 કોષ બની ગયા. આ એક આ અને એક અહીંયા આ બન્યો. આ 2 કોષ બની ગયા. હવે એમાંથી આ કોષ છે ને એ શુક્રકોષ બનાવવા માટે જતો રહે. શુક્રકોષ બનાવવા માટે આ કોષ છે ને ફરી પાછો અહીંયા આવી જાય. એકદમ ધ્યાનથી કે એક કોષ શુક્રકોષ બનાવવા માટે જતો રહ્યો, બરાબર, અને એક કોષે શું કર્યું? તો એ કોષ ફરી પાછો અહીંયા આવી ગયો પોતાના મૂળ સ્થાને. એટલે અહીંયા તો જે એક કોષ જે આગળ સમવિભાજનમાં ગયો એ તો પાછો અહીંયા આવી ગયો અને શુક્રકોષ નિર્માણની પ્રક્રિયામાં એક કોષ આગળ વયો ગયો. જેથી કરીને શું થાય? શુક્રકોષોય બને અને જનન અધિચ્છદના કોષો પણ ત્યાં શુક્રોત્પાદક નલિકામાં એમનામ જળવાઈ રહે. એટલા માટે શુક્રકોષે ગુણન તબક્કામાં જવું જરૂરી છે. તો એટલા માટે જો અહીંયા પહેલા તબક્કામાં, અહીંયા ધ્યાનથી જોજો, આપણે થોડુંક દૂર કરી દઈએ. પહેલા તબક્કામાં જે રેડ કલરથી કોષ બતાવ્યો છે એ કયો છે? આદિ શુક્રકોષ છે. એણે શું કર્યું? એક સમવિભાજન 1માંથી 2 બનાવ્યા, બીજું સમવિભાજન 2માંથી 4 બનાવ્યા. તો એ 4માંથી 2 કોષો છે ને એ ફરી પાછા, માનો કે આ 4 હતા ને એમાંથી 2 કોષો ફરી પાછા અહીંયા આવી ગયા, બરાબર. એટલે જનન અધિચ્છદના કોષો તો હતા એટલા ને એટલા થઈ ગયા. હવે વધેલા આ 2 કોષો છે ને એ શુક્રકોષ બનાવવામાં વ્યા છે. એટલે જનન અધિચ્છદના કોષોની સંખ્યા એમનેમ જળવાઈ રહે અને શુક્રકોષો પણ એમનેમ બનતા રહે. તો અહીંયા સુધીનો તબક્કો જે છે જેમાં આદિ શુક્રકોષ સમવિભાજન દ્વારા પોતાની સંખ્યા વધારે છે એને શું કહેવાય? એને ગુણન તબક્કો કહેવાય. યાદ કરો, પ્રશુક્રકોષ નિર્માણની પ્રક્રિયાના કેટલા તબક્કા? 3. પહેલો કયો? ગુણન તબક્કો. ગુણન તબક્કો એટલે શું? હવે વ્યાખ્યા સ્વરૂપમાં કહું તો સાંભળજો. ગુણન તબક્કો એટલે શું? તો આદિ શુક્રકોષ સમવિભાજન દ્વારા પોતાની સંખ્યામાં વધારો દર્શાવતો તબક્કો એટલે ગુણન તબક્કો.
બરાબર. એનાથી આગળ વાત કરીએ તો ગુણન તબક્કાના અંતે જે આ આદિ શુક્રકોષ નિર્માણ પામ્યા જ ને, એ આદિ શુક્રકોષ વૃદ્ધિ પામે એટલે પોતાના કદમાં વધારો કરે. કદમાં વધારો કરવો એટલે શું કહેવાય? એને વૃદ્ધિ કરવી જ કહેવાય. બરાબર. તો આ રેડ કલરનો કોષ પોતાના કદમાં વધારો કરીને આ બ્લુ કલરના કોષમાં ફેરવાઈ જાય ને એટલે એને શું કહેવાય? તો બી તબક્કાની વૃદ્ધિ કહેવાય. ભલે અહીંયા તમને આકૃતિમાં સાઇઝમાં ફેરફાર નહીં દેખાતો હોય. બરાબર. ઉપરના રેડ કલરના જે કોષ છે એમાં અને નીચેનો જે બ્લુ કલરનો કોષ છે એમાં તમને સાઇઝમાં બહુ ફેર નથી દેખાતો, પણ ખરેખર ત્યાં સાઇઝમાં ફેર પડશે. જે આદિ શુક્રકોષ સમવિભાજન દ્વારા બન્યા છે એ પોતે વૃદ્ધિ કરશે અને પોતાના કદમાં વધારો કરશે, અને કદમાં વધારો કરેલો એ જે કોષ છે ને એને શું કહેવાશે? એને કહેવાશે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. યાદ રાખજો, શુક્રકોષ કે આદિ શુક્રકોષમાંથી પહેલાં સમવિભાજન થયું એટલે આદિ શુક્રકોષોની સંખ્યા વધી. હવે એ જે આદિ શુક્રકોષો હતા એણે વૃદ્ધિ તબક્કા દરમિયાન પોતાના કદમાં વધારો કર્યો. હવે આવા વધેલા જે આદિ શુક્રકોષનું કદ વધ્યું છે, જે વૃદ્ધિ તબક્કામાં ગયા હતા જેના પરિણામે એનું કદ વધ્યું છે, એવા આદિ શુક્રકોષને હવે શું કહેવાય? એને હવે કહેવાશે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. તો આપણે બધા એ કહેવાનું છે કે પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે? તો ભાઈ એમાં પણ હશે 46. શું કામ એમાંય 46? તો જો આદિ શુક્રકોષ બન્યો એ પછી પ્રાથમિક શુક્રકોષ બનવામાં કોઈ વિભાજન નથી થયું, માત્ર વૃદ્ધિ થઈ છે. બરાબર. માત્ર વૃદ્ધિ થઈ, વિભાજન ન થાય ત્યાં સુધી રંગસૂત્રની સંખ્યામાં વધઘટ થાય નહીં. એટલે અહીંયા રંગસૂત્રની સંખ્યા આદિ શુક્રકોષમાં જેટલી હતી એટલી ને એટલી પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં પણ રહેશે. હવે માનો વૃદ્ધિ તબક્કો પતી ગયો, કેમ કે આદિ શુક્રકોષ વૃદ્ધિ તબક્કાના અંતે જ હેમાં ફેરવાણો? પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં. જો અહીંયા વાંચજો, પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બની ગયા. બ્લુ કલરના કોષો છે એ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે. તો વૃદ્ધિ તબક્કો પતી ગયો. હવે જઈએ ત્રીજો જે તબક્કો છે એના પર, કે એક વખત પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બની જાય ને હવે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ ત્રીજા કયા તબક્કામાં જાય? તો મેં પહેલાં જ કીધું હતું, ત્રીજો તબક્કો વિભાજન તબક્કો અથવા પરિપક્વન તબક્કો છે. અને વિભાજન તબક્કામાં જે કોષ વિભાજન થાય ને એ અર્ધીકરણ પ્રકારનું હશે. તો આ જે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એ અર્ધીકરણ, પ્રથમ અર્ધીકરણ એટલે અર્ધીકરણ 1માં જશે, પછી અર્ધીકરણ 2માં જશે. કેમ કે અર્ધીકરણની પ્રક્રિયાના તો 2 તબક્કા છે. આપણે બધા અર્ધીકરણ ભણી ગયા છીએ 11માં. તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ જ્યારે આ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ છે એ અર્ધીકરણ 1માં જાય ત્યારે 1માંથી કેટલા કોષ બને? 1માંથી 2 કોષ બન્યા. હવે પ્રાથમિક પૂર્વ શુક્રકોષના પ્રથમ અર્ધીકરણના પરિણામ સ્વરૂપે એમાંથી જે 2 કોષ બને ને એ 2 કોષને કહેવાય દ્વિતીય પૂર્વ શુક્રકોષ. એટલે પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાંથી અર્ધીકરણ 1ના પરિણામે જે 2 કોષ બન્યા એને કહેવાય દ્વિતીય પૂર્વ શુક્રકોષ. હવે તમારે એ કહેવાનું છે કે અહીંયા અર્ધીકરણ થયું છે તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં 46 રંગસૂત્ર હતા, તો દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં કેટલા થઈ ગયા છે? 23 જ. કેમ કે અહીંયા જે વિભાજન હતું એ કેવું હતું? અર્ધીકરણ વિભાજન હતું. બરાબર. હવે અર્ધીકરણ 1 જ પત્યું છે, હજી અર્ધીકરણ 2ની પ્રક્રિયા બાકી છે. તો અર્ધીકરણ 1ના અંતે આપણી પાસે શું છે? દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે. હવે દ્વિતીય પૂર્વ શુક્રકોષ જશે અર્ધીકરણ 2ની અંદર, તો આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ છે. જેવા એ અર્ધીકરણ 2માં જશે તો યાદ કરો, અર્ધીકરણ 2 એ તો કયા પ્રકારનું વિભાજન છે? સમવિભાજન પ્રકારનું જ વિભાજન છે. એટલે એ 2માંથી કેટલા કોષ બનશે? 4 કોષ બની જશે. હવે દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં અર્ધીકરણ 2ના પરિણામ સ્વરૂપે જે 4 કોષ બનશે ને એને કહેવાય પ્રશુક્રકોષ. તો ક્રમ યાદ રાખજો. આદિ શુક્રકોષમાંથી પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, ત્યાં કોઈ વિભાજન નથી થતું. જો આદિ શુક્રકોષમાં જે વિભાજન થાય એ સમવિભાજન, અને એના પરિણામે જે બને એ કોષ તો આદિ શુક્રકોષ જ કહેવાય. પણ એ આદિ શુક્રકોષ વૃદ્ધિ તબક્કામાં જઈને પોતાનું કદ વધારે પછી આદિ શુક્રકોષ બની જાય પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. પછી જાય અર્ધીકરણ 1માં એટલે બને દ્વિતીય પૂર્વ શુક્રકોષ. દ્વિતીય પૂર્વ શુક્રકોષ અર્ધીકરણ 2માં જાય ત્યારે એ બને પ્રશુક્રકોષ. તો જેવો પ્રશુક્રકોષ બની ગયો એટલે પહેલો તબક્કો પૂરો થઈ ગયો ને. કેમ કે આપણે પહેલાં જ કીધું શુક્રકોષ જનનની પ્રક્રિયાને 2 તબક્કા, એમાં પહેલો તબક્કો કયો? પ્રશુક્રકોષ નિર્માણ. તો અહીંયા પ્રશુક્રકોષનું નિર્માણ થઈ ગયું એટલે પહેલો તબક્કો પૂરો. પણ પ્રશુક્રકોષ નિર્માણમાં તમે પેટા કેટલા તબક્કા જોયા? 3. ક્યાં 3? પહેલો તબક્કો જોયો ગુણન તબક્કો, જેમાં આદિ શુક્રકોષ સમવિભાજન દ્વારા પોતાની સંખ્યા વધારે. બીજો વૃદ્ધિ તબક્કો,
જેના પરિણામે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બને. અને ત્રીજો વિભાજન અથવા પરિપક્વન તબક્કો, જેમાં અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 પ્રકારના વિભાજન થાય છે. ઓકે, તો હવે આપણે આકૃતિ સંદર્ભમાં તમામ માહિતી આપણે મગજમાં બેહાડી લીધી કે ભાઈ કઈ રીતે શુક્રકોષ નિર્માણની પ્રક્રિયા છે એ થાય છે. હવે થિયરી પોર્શનમાં એક વખત જોઈ લઈએ. તો જુઓ, આગળ મેં તમને કીધું હતું કે શુક્રકોષ જનનની પ્રક્રિયાના 2 પેટા તબક્કામાં પહેલો કયો? પહેલો પ્રશુક્રકોષ નિર્માણ તબક્કો. હવે આકૃતિ સમજાવતી વખતે કીધું હતું પ્રશુક્રકોષ નિર્માણની પ્રક્રિયાને ફરી પાછી કેટલા તબક્કામાં વિભાજિત કરાય? 3 તબક્કામાં વિભાજિત કરાય. ક્યાં 3? ગુણન તબક્કો પહેલો તબક્કો હતો, આકૃતિમાં તમને સમજાવ્યું હતું. આ તબક્કાની ખાસિયત શું છે? જુઓ, આ તબક્કા દ્વારા આદિ શુક્રકોષ પોતાની સંખ્યામાં વધારો કરે છે. સંખ્યામાં વધારો કરે એના કારણે સંખ્યા છે એની જળવાઈ રહી. જો ગુણન તબક્કામાં ન જતા હોત ને તો એક સમય એવો આવત કે શુક્રોત્પાદક નલિકાના તમામ આદિ શુક્રકોષ છે ને ખાલી થઈ જાય, કેમ કે શુક્રકોષમાં ફેરવાઈ જાય એટલે એ તો શુક્રકોષ સ્વરૂપે શરીરની બહાર નીકળી ગયા. પણ એવું ન થાય એટલા માટે પોતે કયા તબક્કામાં જાય છે? ગુણન તબક્કામાં. શું કામ એવું નથી થતું એ મેં ઉપર તમને આકૃતિ દોરીને સમજાવ્યું હતું, બરાબર? ચાલો આગળ વધીએ. આદિ શુક્રકોષો સમવિભાજન દ્વારા વિભાજન પામી કોષોની સંખ્યામાં વધારો કરે છે. યાદ રાખજો, અહીંયા જે કોષ વિભાજન છે એ કેવું છે? સમવિભાજન. એટલે રંગસૂત્રની સંખ્યામાં શું થશે? કાંઈ ફેર નહીં થાય. જેટલી હશે એટલી ને એટલી જ રહેશે. ચાલો એનાથી આગળ વધીએ. તો મેં એ પણ અહીંયા પીડીએફના મુદ્દામાં તમને લખી દીધું છે. જુઓ કે દરેક આદિ શુક્રકોષ દ્વિકીય હોય છે, 46 રંગસૂત્ર ધરાવે છે. તો એમાંથી બનનારા જે હશે એમાંય કેટલા રંગસૂત્ર હશે? 46. હવેનો આદિ શુક્રકોષ ગુણન તબક્કામાંથી પસાર થઈ જાય, સમવિભાજન પામી જાય, એટલે જે આદિ શુક્રકોષ બને એ હવે કયા તબક્કામાં જાય? વૃદ્ધિ તબક્કામાં. એમાં શું થાય? તો આ તબક્કામાં આદિ શુક્રકોષના સમવિભાજનથી બનેલા કોષો, આદિ શુક્રકોષના સમવિભાજનથી બનેલા કોષો એને કહેવાશે તો આદિ શુક્રકોષ જ જો બન્યા હશે એને. એ શું કરશે? એ કોષો જરૂરી દ્રવ્યોનું સંશ્લેષણ કરી અને પોતાના કદમાં વધારો કરશે. કદમાં વધારો થવો એટલે વૃદ્ધિ કરશે. જેવી એની વૃદ્ધિ થઈ જશે એટલે આદિ શુક્રકોષ એમાં ફેરવાઈ જશે. તો આદિ શુક્રકોષના સમવિભાજનથી નિર્માણ પામતા કોષો વૃદ્ધિ પામ્યા બાદ શેમાં ફેરવાઈ ગયા? પ્રાથમિક પૂર્વ શુક્રકોષ, આકૃતિમાં સમજાવ્યું હતું એની હારે કનેક્ટ કરજો ભાઈ, બરાબર, તરીકે ઓળખવામાં આવે છે. મતલબ હવે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ વૃદ્ધિ તબક્કાના અંતે બની ગયા. જેવા પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બન્યા એટલે કયો તબક્કો શરૂ થઈ જાય? તો વૃદ્ધિ તબક્કો પૂરો થઈ જાય અને ત્યાંથી હવે ત્રીજો તબક્કો શરૂ થઈ જાય. એ કયો હશે? વિભાજન તબક્કો. ચાલો જોઈએ વિભાજન તબક્કામાં શું થશે. તો આ તબક્કા દરમિયાન પ્રાથમિક પૂર્વ શુક્રકોષ અર્ધીકરણ વિભાજન પામશે. અર્ધીકરણ વિભાજનમાં દાખલ થાય છે. અર્ધીકરણના કેટલા તબક્કા? 2. અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ પ્રથમ અર્ધીકરણ વિભાજન પામી 2 સરખા કોષોનું સર્જન કરે છે, પણ સરખા માત્ર કદના સંદર્ભમાં, બરાબર? ઓકે, તો 2 સરખા કોષોનું સર્જન કરે જે એકકીય હશે. જો આદિ શુક્રકોષ કેવો હતો અથવા તો પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કેવો હતો? દ્વિકીય 2n. પણ એના અર્ધીકરણના પરિણામે પ્રથમ એમાં અર્ધીકરણ 1 થયું, એના પરિણામે જે 2 સરખા કોષોનું સર્જન થયું એ 2 કેવા થઈ ગયા? એકકીય. મતલબ પહેલામાં હતા 46 રંગસૂત્ર, આમાં કેટલા થઈ ગયા હશે? 23 રંગસૂત્ર થઈ ગયા હશે. અને એ જે બનતા કોષો છે એને શું કહેવાશે? એને કહેવાશે દ્વિતીય પૂર્વ શુક્રકોષ. ચલો અહીંયા સુધીની વાત આપણને મગજમાં બેહી ગઈ. પ્રાથમિક પૂર્વ શુક્રકોષમાં અર્ધીકરણ 1 થી દ્વિતીય પૂર્વ શુક્રકોષ બને છે. હવે આ દ્વિતીય પૂર્વ શુક્રકોષ અર્ધીકરણ 2 માં દાખલ થશે. અર્ધીકરણ 2 માં પ્રવેશી 4 સમાન એકકીય કોષોનું નિર્માણ કરશે. હવે એકકીય કોષો હતા એમાં અર્ધીકરણ 2 થયું, પાછા એકકીય કોષો જ બન્યા. શું કામ? અર્ધીકરણ 2 એ કેવું વિભાજન છે? સમવિભાજન પ્રકારનું વિભાજન છે. અને એ જે 4 કોષો બન્યા જે દ્વિતીય પૂર્વ શુક્રકોષમાં અર્ધીકરણ 2 થવાના પરિણામે બન્યા એને શું કહેવાય? પ્રશુક્રકોષ. મતલબ હવે આપણે ક્યાં પહોંચી ગયા? પ્રશુક્રકોષ નિર્માણ સુધી પહોંચી ગયા. કેટલા તબક્કામાં? 3. ક્યાં?
પહેલો ગુણન, બીજો વૃદ્ધિ અને ત્રીજો પરિપક્વન તબક્કો. ચાલો હવે આટલું ભણ્યા પછી હવે તમને એનસીઆરટી એક પ્રશ્ન પૂછે છે, પ્રશુક્રકોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે? એનસીઆરટી આપણને પ્રશ્ન પૂછ્યો છે, મેં હવે તમને પૂછી નાખ્યો છે, સમજી લ્યો. આપણે આનો જવાબ આપતા નથી, આનો જવાબ તમારે આપવાનો છે. પ્રશુક્રકોષની ફરજિયાત બધાએ કોમેન્ટ કરવાની છે બા, કોમેન્ટ ફરજિયાત બધાએ કરવાની છે કે પ્રશુક્રકોષમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે. ચાલો આગળ વધીએ. તો શુક્રકોષ નિર્માણની ઘટનાનો પહેલો તબક્કો આપણે ભણી ગયા, જેને આપણે શું કહેતા હતા? જેને આપણે કહેતા હતા પ્રશુક્રકોષ નિર્માણ. તો બીજો તબક્કો કયો હોય ભાઈ? શુક્રકોષ કાયાંતરણ. પણ શુક્રકોષ કાયાંતરણ પર જઈએ ને એ પહેલાં શુક્રકોષ નિર્માણની જે પ્રક્રિયા છે ને એનું નિયમન કોના વડે થાય છે ને એને ફટાફટ જોઈ લઈએ. તો શુક્રકોષ જનનની શરૂઆત છે યૌવનારંભની ઉંમરે થશે. એ તો આપણે આગળ એ વાત કરી. યૌવનારંભની ઉંમરે એ કોની અસર હેઠળ થશે? તો યાદ રાખજો, હાઇપોથેલેમસ જે ગ્રંથિ છે, આપણે ભણી ગયા છીએ હાઇપોથેલેમસને પણ. હાઇપોથેલેમસ, એ હાઇપોથેલેમસનો એક અંતઃસ્ત્રાવ જેને કહેવાય ગોનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન્સ, GnRH. GnRHનું પૂરું નામ થાય ગોનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન્સ. ગોનાડ્સ એટલે શું? જે પ્રજનન ગ્રંથિ હોય એને કહેવાય ગોનાડ્સ, અને એને અસર કરતો અંતઃસ્ત્રાવ એટલે ગોનાડોટ્રોપિન્સ. અને ગોનાડમાંથી ગોનાડના જે અંતઃસ્ત્રાવો છે ને એને રિલીઝ કરાવતો હોર્મોન એટલે ગોનાડોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન્સ. ના સ્ત્રાવમાં નોંધપાત્ર વધારો થાય, મતલબ જેવો વ્યક્તિ છે એ યૌવનારંભે પહોંચી જાય એટલે એની અંદર GnRHનું પ્રમાણ વધી જાય. તે હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ છે. GnRHના સ્ત્રાવમાં વધારો થવાથી એની અસર સીધી કોને થાય? પિટ્યુટરી ગ્રંથિને. કે હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવ તરીકે GnRHનું પ્રમાણ વધ્યું ને એની સીધી અસર થઈ પિટ્યુટરીને. પિટ્યુટરીને આ અંતઃસ્ત્રાવ કેવી અસર કરશે? તો પિટ્યુટરીને એ અંતઃસ્ત્રાવ અસર કરશે ને પિટ્યુટરીના બે અંતઃસ્ત્રાવો હશે ને એ બે અંતઃસ્ત્રાવના સ્ત્રાવને પ્રેરશે. એટલે GnRH છે એ હાઇપોથેલેમસમાંથી નીકળશે, પિટ્યુટરી પર આવશે ને પિટ્યુટરી ગ્રંથિના બે અંતઃસ્ત્રાવોને અસર કરશે. એ બે અંતઃસ્ત્રાવ ક્યાં છે? તો અહીંયા આપણે નામ લખી દીધા છે, જુઓ. પહેલો અંતઃસ્ત્રાવ એમાં છે લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ, LH તરીકે જેને ઓળખવામાં આવે છે. અને પુરુષોની અંદર LHનું બીજું નામ ICSH છે. તમારો બીજો પ્રશ્ન ICSH મેં તમને ભણાવ્યું છે. ICSHનું પૂરું નામ ફરજિયાત બધાએ કોમેન્ટ કરવાની છે. ICSHનું પૂરું નામ. લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સનું બીજું નામ છે, લ્યુટેનાઇઝિંગ અંતઃસ્ત્રાવનું બીજું નામ છે ICSH. ICSHનું પૂરું નામ જણાવો. બીજો પ્રશ્ન છે તમારો. ચાલો, તો પહેલો અંતઃસ્ત્રાવ છે લ્યુટેનાઇઝિંગ હોર્મોન્સ, બીજો છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ અથવા FSH. આ બે અંતઃસ્ત્રાવો કેવી અસરો કરશે? તો પહેલાં LHની વાત કરીએ તો LH છે ને લેડિંગના કોષો પર અસર કરશે. જેવો GnRHનો સ્ત્રાવ થયો એણે પિટ્યુટરીમાંથી LH અને FSHનો સ્ત્રાવ કર્યો, એમાં LH સીધી લેડિંગના કોષો પર કાર્ય કર્યું. શેનો સ્ત્રાવ કરાવ્યો? એન્ડ્રોજન અંતઃસ્ત્રાવ, નર જાતિ અંતઃસ્ત્રાવના સ્ત્રાવને પ્રેરે છે. LH છે એ એન્ડ્રોજનના સ્ત્રાવને પ્રેરે. એન્ડ્રોજન શું કરે? શુક્રકોષ જનનની ક્રિયાને ઉત્તેજે. મતલબ કોની અસર હેઠળ થાય શુક્રકોષ જનનની પ્રક્રિયા? LH. માત્ર LH નહીં, FSH પણ આમાં અસર કરશે. ચાલો આગળ જોઈએ કે FSH સર્ટોલી કોષો પર કાર્ય કરે છે અને શુક્રકોષ કાયાંતરણની પ્રક્રિયાને ઉત્તેજતા વિવિધ કારકોનો સ્ત્રાવ કરાવે છે. મતલબ LH છે એ સર્ટોલી કોષોને અસર કરશે અને એમાંથી વિવિધ રાસાયણિક ઘટકોનો સ્ત્રાવ કરાવશે. જે રાસાયણિક ઘટકો ખાસ શેના માટે જરૂરી છે? શુક્રકોષ કાયાંતરણની પ્રક્રિયા માટે. કાયાંતરણ એટલે શું? શુક્રકોષ જનનની પ્રક્રિયાનો બીજો તબક્કો. બરાબર. તો આ પ્રકારે LH અને FSH બંને અસર કરશે. એવું નથી LH છે એ FSH છે એ પણ શુક્રકોષ જનનની પ્રક્રિયાને અસર કરે છે, પણ એ બીજા તબક્કામાં અસર કરે છે. જ્યારે LH છે એ લેડિંગના કોષો પર અસર કરી એન્ડ્રોજનનો સ્ત્રાવ કરે છે, અને એન્ડ્રોજન છે એ શુક્રકોષ જનનની પ્રક્રિયાને પ્રેરે છે. ચાલો આગળ વધીએ. તો એના પછી આજે જે વાત કરવાની છે એ આવીએ શુક્રકોષ જનનની પ્રક્રિયાનો બીજો તબક્કો, જેને કહેવાય શુક્રકોષ કાયાંતરણ. શુક્રકોષ કાયાંતરણનો અર્થ શું થાય છે ભાઈ? શુક્રકોષ કાયાંતરણ એટલે પ્રશુક્રકોષમાંથી. પ્રશુક્રકોષ ક્યારે બન્યો?
પહેલા તબક્કામાં જેને પ્રશુક્રકોષ નિર્માણ તબક્કો કહેતા તેમાં પ્રશુક્રકોષ બન્યો. એ પ્રશુક્રકોષમાંથી પરિપક્વ શુક્રકોષ બનવાની ઘટના એને શું કહેવાય? શુક્રકોષ કાયાંતરણ. હવે પ્રશુક્રકોષમાં 3 મુખ્ય ફેરફાર થાય. પ્રશુક્રકોષ નિર્માણની પ્રક્રિયાના 3 તબક્કા છે એવું નથી કહેતા હો આપણે. જોજો, પ્રશુક્રકોષમાં 3 મુખ્ય ફેરફાર થાય અને પરિપક્વ શુક્રકોષ બને. મતલબ શુક્રકોષ કાયાંતરણની પ્રક્રિયા દરમિયાન પ્રશુક્રકોષમાં 3 ફેરફાર થશે. પહેલો, એના શુક્રાગ્રહનું નિર્માણ થશે. પ્રશુક્રકોષમાં શુક્રાગ્રહનું નિર્માણ થશે. બીજો ફેરફાર છે એ કોષ કેન્દ્રમાં થશે. પ્રશુક્રકોષના કોષ કેન્દ્રમાં ફેરફાર થશે. અને ત્રીજો ફેરફાર તારા કેન્દ્રની અંદર થશે. આ 3 જગ્યાએ પ્રશુક્રકોષમાં ફેરફાર થશે અને એના પરિણામે પ્રશુક્રકોષમાંથી પરિપક્વ શુક્રકોષ બનશે. એ સંપૂર્ણ ઘટનાને કહેવાય શુક્રકોષ કાયાંતરણ. શુક્રકોષ કાયાંતરણની પ્રક્રિયા સંદર્ભની એક આકૃતિ છે, અહીંયા આપણે મૂકી છે. તો જુઓ, આ હતો પ્રશુક્રકોષ. એમાં ફેરફાર થઈ ગયા. જો પ્રશુક્રકોષે એની આસપાસ જે કાંઈ કોષરસ વીંટળાયેલો હતો ને વધારાના કોષરસનો ત્યાગ કરી નાખ્યો. કેમ કે શુક્રકોષને વધારે કોષરસની કોઈ જરૂર રહેતી નથી. એટલે એણે જો વધારાનો શુક્રકોષ છે અહીંયા જુઓ, અને છેલ્લામાં જુઓ હચોડો શુક્રકોષ છે જ નહીં. વધારાનો જે શુક્રકોષ હતો એનો એણે ત્યાગ કરી નાખ્યો છે. એ સિવાય પણ ઘણા બધા ફેરફાર થાય. આગળ વાત કરીએ એને તો જુઓ આકૃતિમાં હવે તમને ક્લિયર દેખાય. છેલ્લી આકૃતિમાં સેજ પણ કોષરસ છે એ શુક્રકોષ પાસે નથી. એટલે એ શુક્રકોષનો કોષરસનો ત્યાગ કરી નાખશે. પછી મધ્ય ભાગ ડેવલપ કરશે. કશાનું ડેવલપમેન્ટ એટલે પૂંછડીનું ડેવલપમેન્ટ કરશે. આ બધા ફેરફાર છે એની અંદર થવાના છે. ચલો, ફેરફારો સંદર્ભે આગળ વાત કરીએ લેક્ચરમાં. પણ એ પહેલાં પરિપક્વ શુક્રકોષની આકૃતિ NCERTનો ચાર્ટ છે અને આ એક્ઝામમાં પૂછાવાની શક્યતા ખૂબ જ વધારે છે. નામ નિદર્શનની અંદર લેબલિંગમાં આ ડાયાગ્રામ પૂછાઈ શકે. બરાબર, તો યાદ રાખજો, પરિપક્વ શુક્રકોષ રસ સ્તરથી આવૃત થયેલો, આખો શુક્રકોષ છે એ રસ સ્તરથી આવૃત થયેલો હોય. બીજું, પરિપક્વ શુક્રકોષનો આગળનો ભાગ જે છે એને કહેવાય શુક્રાગ્રહ. એની અંદર હાઇડ્રોલાઇટિક પ્રકારના ઉત્સેચકો હોય. કાયાંતરણ, શુક્રકોષ કાયાંતરણની પ્રક્રિયા દરમિયાન પહેલું શુક્રાગ્રહ બને. શેમાંથી બને? ગોલ્ગી કાયમાંથી બને. ગોલ્ગી કાયમાંથી બને. યાદ રાખજો, શુક્રાગ્રહ શેમાંથી બને? ગોલ્ગી કાયમાંથી. તો શુક્રાગ્રહ આવેલું હશે. પછી આ શું છે? રંગસૂત્રીય દ્રવ્ય ધરાવતું કોષ કેન્દ્ર. આ મુખ્ય ભાગ છે, કોષ કેન્દ્રનો વિસ્તાર છે, જેની અંદર જનીન દ્રવ્ય છે એ હશે. પછી આ જે ગ્રીવા છે અને આ છે એ અગત્યનો ભાગ છે, મધ્ય ભાગ. યાદ રાખજો, પરિપક્વ શુક્રકોષના મધ્ય ભાગની અંદર ખૂબ મોટી સંખ્યામાં કણાભસૂત્ર આવેલા હશે. સ્પાઇરલ કણાભસૂત્ર આવેલા છે, વીંટળાયેલા કણાભસૂત્ર આવેલા હશે. અને એ કણાભસૂત્રની મધ્ય ભાગમાં શેના હેતુથી છે? તો ભાઈ એ પાછળની જે પૂંછડી છે શુક્રકોષની એને હલનચલન માટે શક્તિ પૂરી પાડે છે. કોણ શક્તિ પૂરી પાડે? કણાભસૂત્ર. અને આ સૌથી પાછળનો ભાગ શું છે? પૂંછડીનો છે. તો આમ પરિપક્વ શુક્રકોષ 3 ભાગથી બનેલો હોય. આ છે એનું શીર્ષ છે, આ જે છે એ મધ્ય ભાગ છે, અને પછીનો ભાગ છે એને પૂંછડી તરીકે ઓળખવામાં આવે. આમ એક પરિપક્વ શુક્રકોષ આટલા મુખ્ય ભાગોથી બનેલો હોય છે. ચલો, એનાથી આગળ જઈએ લેક્ચરમાં. તો ત્યાર પછી આપણે જે 3 શુક્રકોષ કાયાંતરણના 3 ફેરફારોની વાત કરીને એ ફેરફારો પર જઈએ. તો સૌથી પહેલો ફેરફાર કયો છે? શુક્રાગ્રહ નિર્માણની પ્રક્રિયા. બહુ ડિટેલમાં એની અંદર નથી જતા, પણ બેઝિક જે મને ખબર હોવી જોઈએ એટલી તો હોવી જ જોઈએ. બરાબર, તો પહેલું છે શુક્રાગ્રહનો ફેરફાર. તો શું થશે? તો ભાઈ શુક્રાગ્રહ નિર્માણ માટે પ્રશુક્રકોષની અંદર ગોલ્ગીકાય, પ્રાણીકોષ છે એટલે એની અંદર ગોલ્ગીકાય તો હશે જ. અને એ ગોલ્ગીકાયમાંથી એક સિસ્ટરની, ગોલ્ગીકાય આ પ્રકારની રચના હોય. બરાબર, આ પ્રકારની કોથળીઓ, આની થપ્પી જેવી રચના હોય ને દરેક કોથળીને શું કહેવાય? સિસ્ટરની કહેવાય. સિસ્ટરની. એમાંથી કોઈ એક સિસ્ટરની છે ને એ પોતાના કદમાં શું કરે? વધારો કરે. ગોલ્ગીકાયની જે ઘણી બધી સિસ્ટરનીઓની થપ્પી છે એમાંની કોઈ એક સિસ્ટરની પોતાના કદમાં વધારો કરે અને શુક્રકોષના અગ્રભાગ પર ગોઠવાય. એ ક્યાં ગોઠવાઈ જાય? શુક્રકોષના અગ્રભાગ પર ગોઠવાય. લાઈક આ કોષ કેન્દ્ર છે તો અહીંયા ગોઠવાઈ જાય. અહીંયા આ પ્રકારે પોતાનું કદ વધારી અને ગોઠવાઈ જશે. અને આ ભાગ શું બની જશે? તો ભાઈ શુક્રાગ્રહ બની જશે. હવે આ જે ગોલ્ગીકાય શુક્રાગ્રહ બનાવશે ને એની અંદર એક વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો હોય, હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો.
અને આ ઉત્સેચકનું કાર્ય શું છે? તો કે આ ઉત્સેચકો શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ છે ને એમાં મદદ કરે છે. જો પહેલો ફેરફાર શું થયો? શુક્રાગ્રહ બન્યો. શેમાંથી બન્યો? ગોલ્ગી કાયમાંથી. ગોલ્ગી કાયની એક સિસ્ટરની પોતાનો કદ વધાર્યું અને પોતાની અંદર કયા પ્રકારના ઉત્સેચકો ધારણ કર્યા? હાઇડ્રોલાઇટિક. અને શું બનાવ્યું? શુક્રાગ્રહ, શુક્રકોષનો અગ્રભાગ. એની અંદર જે હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો છે એનું કામ શું છે? શુક્રકોષનો અંડકોષમાં પ્રવેશ કરાવવામાં મદદ કરે છે. શું કામ? તો પરિપક્વ એક અંડકોષ હશે ને, પરિપક્વ તો નહીં કહેવાય, કેમ કે મુક્ત થતો અંડકોષ માનવમાં હશે ને, એ પરિપક્વ નહીં હોય, દ્વિતીય પૂર્વ અંડકોષ સ્વરૂપનો અંડકોષ હશે. તો એની ફરતે એક સખત આવરણ આવેલું. આપણે એને ભણશું ત્યારે ડિટેલમાં એ આવરણ વિશે વાત કરીશું, પણ અત્યારે ખાલી એટલું મગજમાં રાખો કે એની ફરતે એક સખત આવરણ હોય ને એને તોડી અને શુક્રકોષ અંદર પ્રવેશી શકે. તો એને તોડવા માટે જે ઉત્સેચકો જોઈએ ને એ શુક્રકોષના અગ્રભાગમાં બને છે, જે શુક્રાગ્રહની અંદર હોય ને. કેવા હોય? હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો હોય. તો આ પહેલો ફેરફાર થયો. હવે જઈએ બીજા ફેરફાર પર. બીજો ફેરફાર મેં કીધું એમ શેમાં થવાનો છે? કોષ કેન્દ્રની અંદર થવાનો છે. તો એના સંદર્ભ વાત કરીએ તો કોષ કેન્દ્રમાં કેવો ફેરફાર થશે? કોષ કેન્દ્ર પોતાની અંદર જે પાણી હશે ને પાણીને ગુમાવશે. ખૂબ મોટા જથ્થામાં કોષ કેન્દ્ર છે ને પાણી ગુમાવે છે. બીજું, કોષ કેન્દ્રની અંદર જનીન દ્રવ્ય સંકેન્દ્રિત બને છે. પાણી ગુમાવશે એટલે ઓટોમેટિકલી જનીન દ્રવ્ય સંકેન્દ્રિત થવા મળશે. બીજું, પાણી ગુમાવશે એના કારણે કોષ કેન્દ્ર છે ને ખેંચાશે અને ખેંચાણથી અંડાકાર સ્વરૂપ અંડાકાર ધારણ કરે છે. એટલે કોષ કેન્દ્ર કેવું બની જશે? અંડાકાર બની જશે. બીજું, કોષ પોતાનો વધારાનો જે કોષરસ હશે ને એને ગુમાવશે. મતલબ આકૃતિ શરૂઆતમાં પહેલી બતાવી એમાં કીધું હતું શુક્રકોષ પોતાનો વધારાનો કોષરસ છે ને એને ગુમાવી દે છે. બરાબર. બીજું શું થશે? તો ભાઈ કણાભ સૂત્રને એકત્રિત કરશે. કણાભ સૂત્ર એકત્રિત થઈ અને શુક્રાગ્રહના વિરુદ્ધ છેડે, જે બાજુ શુક્રાગ્રહ હતો એના વિરુદ્ધ છેડે શુક્રકોષના મધ્ય ભાગ પર ગોઠવાય છે, જે કશાના હલનચલન માટે શક્તિ પૂરી પાડે છે. હમણાં આપણે એક પરિપક્વ શુક્રકોષનું સ્ટ્રક્ચર તમને બતાવતા હતા ત્યારે મધ્ય ભાગ બતાવ્યો હતો ને, કે જ્યાં હું ગોઠવાયેલું હતું કણાભ સૂત્ર. તો એ કણાભ સૂત્ર આ પ્રકારના શુક્રકોષના ફેરફારના પરિણામ સ્વરૂપ ત્યાં ગોઠવાય છે અને મધ્ય ભાગનું નિર્માણ કરે છે. તો બીજો ફેરફાર કોષ કેન્દ્રની અંદર થયો. ત્રીજો ફેરફાર ક્યાં થવાનો છે? યાદ રાખજો, ત્રીજો ફેરફાર થવાનો છે તારા કેન્દ્રની અંદર. તો અહીંયા એના વિશે વાત કરીએ તો પ્રશુક્રકોષમાં આવેલ બે તારા કેન્દ્ર, બરાબર. એક તારા કેન્દ્રની રચના આપણે કોષની રચના જ્યારે ભણ્યા હોય ને ત્યારે ભણી ગયા હોય. સજીવનો એકમ, રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ, ત્યારે તારા કાય તરીકે એક અંગિકાને ભણી ગયા હોય, જેની રચનામાં બે તારા કેન્દ્ર આવેલા, એકબીજાને કાટખૂણે ગોઠવાયેલા હોય. હવે એ જે બે તારા કેન્દ્રો આવેલા છે ને કોષમાં, એ એકબીજાથી છૂટા પડી જશે. છૂટા પડી અને એક તારા કેન્દ્ર છે ને એ પાછળની તરફ ગોઠવાશે. એને કહેવાય તલસ્થ તારા કેન્દ્ર, જે પાછળની તરફ ગોઠવાશે. અને એક કોષ કેન્દ્ર નજીક ગોઠવાય એને કહેવાય અગ્રસ્થ તારા કેન્દ્ર. બે તારા કેન્દ્ર છૂટા પડી જશે, એક પાછળની બાજુ ગોઠવાશે તલસ્થ તારા કેન્દ્ર, અને એક અગ્રસ્થ બાજુ એક રહેશે, એને અગ્રસ્થ તારા કેન્દ્ર કહેવાય. પાછળ તરફના તારા કેન્દ્રમાંથી કશાનું નિર્માણ થશે. આપણે જાણીએ તારા કેન્દ્ર છે એ પોતાની અંદરથી કશા છે, પક્ષ્મ છે, એનું નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે. તો એ જે પાછળનું તારા કેન્દ્ર હશે, જેને તલસ્થ તારા કેન્દ્ર કહેવાય ને, એ શું કરશે? તો બે કશાનું નિર્માણ કરશે. અગ્રસ્થ તારા કેન્દ્ર જે છે એ એમને જળવાઈ રહેશે. એનો આગળ બહુ મોટો રોલ છે. અગ્રસ્થ તારા કેન્દ્ર જો શુક્રકોષ પોતાની પાસે નહીં સાચવે ને, તો અંડકોષનું ફલન કર્યા બાદ જે યુગ્મનજ બનશે ને એની અંદર વિભાજન નહીં થઈ શકે. બરાબર. એ ફલન વખતે વધારે ડિટેલમાં એની વાત કરીશ. ચાલો આગળ વધીએ. આગળ તરફનું તારા કેન્દ્ર યથાવત રહે છે, એટલે એમનેમ રહે છે, એમાં કાંઈ ફેરફાર થતો નથી. અને એ ક્યારે ઉપયોગમાં આવે? જ્યારે શુક્રકોષ અંડકોષનું ફલન કરે ત્યારે આ તારા કેન્દ્રનો એકમ અંડકોષને આપવામાં આવે છે, જે અંડકોષના વિભાજન માટે જરૂરી છે. જો આ તારા કેન્દ્ર શુક્રકોષ અંડકોષને ન આપે ને, તો અંડકોષમાં વિભાજન થઈ શકે નહીં. બરાબર. મતલબ પરિપક્વ અંડકોષ બનવા માટે, કેમ કે માદા પ્રાણી જે સ્વરૂપમાં અંડકોષ મુક્ત કરશે ને એ દ્વિતીય પૂર્વ અંડકોષ સ્વરૂપનો અંડકોષ હશે. એમાં એક વિભાજન બાકી હશે અને એ વિભાજન થયા પછી એ દ્વિતીય પૂર્વ અંડકોષ છે ને એ પરિપક્વ અંડકોષમાં ફેરવાય. પણ એના માટે એને શેની જરૂર પડે? શુક્રકોષના તારા કેન્દ્રની જરૂર પડે છે. તો એ શુક્રકોષનું તારા કેન્દ્ર છે
એ એને મળશે, પછી અંડકોષ છે એ વિભાજન પામશે. આમ શુક્રકોષ કાયાંતરણ બાદ, શુક્રકોષ કાયાંતરણના 3 તબક્કા પતી જાય, હમણાં પાછળ આકૃતિ દોરીને 3 તબક્કા સમજીએ. બાદ શુક્રકોષ પોતાના શીર્ષને સરટોલી કોષમાં, શુક્રકોષ પોતાના શીર્ષને ક્યાં ખૂંચાડી દેશે? સરટોલી કોષની અંદર દાખલ કરી દેશે. અને શુક્રકોષોને હવે શુક્રોત્પાદક નલિકામાં મુક્ત કરવામાં આવે છે. જેવા પરિપક્વ શુક્રકોષ બની જશે શુક્રકોષ કાયાંતરણના પરિણામે, એટલે એ શુક્રકોષ શું કરશે? પોતાના શીર્ષ પ્રદેશને ક્યાં દાખલ કરી દેશે? સરટોલી કોષની અંદર. અને પછી શુક્રકોષોને હવે ક્યાં મુક્ત કરી દેવામાં આવશે? શુક્રોત્પાદક નલિકામાં. હવે પ્રશ્ન એ થાય કે શુક્રોત્પાદક નલિકામાંથી એ બન્યા છે, એને શુક્રોત્પાદક નલિકા મુક્ત કરવાની શું જરૂર છે? તો એ બન્યા હતા ક્યાં? શુક્રોત્પાદક નલિકાની દિવાલમાં. અને એને મુક્ત કરવા એટલે હું? શુક્રોત્પાદક નલિકાની અંદરનો જે અવકાશ છે ને એની અંદર એને મુક્ત કરવાની ક્રિયાની વાત થઈ છે. અને એને મુક્ત કરવાની ક્રિયાને શું કહેવાય? શુક્રકોષ મુક્ત થવાની ક્રિયાવિધિ સ્પર્મિએશન તરીકે ઓળખવામાં આવે. એને સ્પર્મિએશનની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, અથવા શુક્રકોષ મુક્ત થવાની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પછી શુક્રકોષ ક્યાં જશે? તો જેવા શુક્રોત્પાદક નલિકામાં આવ્યા એટલે શુક્રોત્પાદક નલિકાની અંદરથી સીધા એ જશે ક્યાં? તો ભાઈ એ જશે સીધા અધિવૃષણ ઝાડમાં. અધિવૃષણ ઝાડમાંથી ક્યાં જશે? શુક્રવાહિકામાં. શુક્રવાહિકામાંથી ક્યાં જશે? અધિવૃષણ નલિકામાં. અધિવૃષણ નલિકામાંથી ક્યાં જશે? શુક્રવાહિનીમાં. શુક્રવાહિનીમાંથી ક્યાં? શુક્રવાહિની છે એ મૂત્રાશયની ફરતે લૂપ બનાવીને ક્યાં આવશે? તો ભાઈ આવશે સ્ખલન નલિકામાં. ન્યાયની હારે કોણ ભળશે? શુક્રાશય રસ ભળશે. પછી આગળ વધશે એટલે પ્રોસ્ટેટ ગ્રંથિનો પ્રવાહી ભળશે. પછી આગળ વધશે બલ્બોયુરેથ્રલ ગ્રંથિનો સ્ત્રાવ ભળશે, અને એ સામાન્ય માર્ગ, જેને મૂત્રજનન માર્ગ કહેવાય, એના મારફતે શરીરની બહાર ત્યાગ પામે છે. તો આ આખો ક્રમ પણ મારા મગજની અંદર રહેવો જોઈએ. બરાબર. હવે પાછળ આપણે જે અહીંયા એક ક્રિયાની વાત કરીને કે સરટોલી કોષમાં પોતાનું શીર્ષ છે એને ખૂંચાડી દે છે, એના માટે એક આકૃતિ રાખી છે. જુઓ, આ જે પીળા રંગનો મોટો કોષ તમને દેખાય છે ને, આ પીળા રંગનો મોટો કોષ છે એ સરટોલી કોષ છે. અને આ જે છે ને એ બધા શુક્રકોષ છે. એણે પોતાના શીર્ષને ક્યાં દાખલ કર્યા છે? સરટોલી કોષની અંદર દાખલ કરી દીધા. પોષણ મેળવવાના હેતુથી આવું ખાસ કરીને એ કરતા હોય. કેમ કે આપણે ગઈકાલે વાત કરી હતી કે શુક્રકોષના પોષણ માટે શુક્રાશય રસની અંદર ફ્રુક્ટોઝ હશે. પણ શુક્રકોષ માટે અવેલેબલ ક્યારે બનશે? જ્યારે શુક્રકોષ છે એ શુક્રોત્પાદક નલિકામાંથી વહન પામતા તમામ સહાયક નલિકા, એટલે અધિવૃષણ ઝાડ, શુક્રવાહિકા, અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, આ બધામાંથી પસાર થઈ અને શુક્રાશય પાસેથી પસાર થશે ને ત્યારે એની અંદર શુક્રાશય રસ ભળશે ને એને પોષણ મળશે. ત્યારે ફ્રુક્ટોઝના સંપર્કમાં આવશે અને એને પોષણ મળશે. પહેલાં એનું પોષણ કોણ પૂરું પાડશે? સરટોલી કોષો છે પૂરું પાડશે. એટલા માટે પોતાના શીર્ષ પ્રદેશને ક્યાં દાખલ કરી દે છે? સરટોલી કોષની અંદર દાખલ કરી દેતા હોય છે. બરાબર. હવે શુક્રકોષ કાયાંતરણની જે પ્રક્રિયાના મેં તમને ફેરફારોની વાત કરીને એ ફેરફારોને અહીંયા આપણે તમને એક આકૃતિમાં સમજાવીએ, અને પછી આપણો આજનો લેક્ચર છે એની અંદર આપણું કામ અહીંયા પૂરું થઈ જશે. બરાબર. તો જુઓ, અહીંયા આપણે પહેલાં તમને પ્રશુક્રકોષ બતાવીએ છીએ. આ પ્રકારનો એક પ્રશુક્રકોષ અસ્તિત્વમાં આવ્યો. મધ્યમાં અહીંયા કોષ કેન્દ્ર હશે. આ પ્રકારનું કોષ કેન્દ્ર હતો. આવો એક પ્રશુક્રકોષ હતો. સૌથી પહેલો ફેરફાર ક્યાં થયો? ગોલ્ગી કાયમાં. એટલે સમજો કે અહીંયા આ ગોલ્ગી કાય છે, અહીંયા ગોલ્ગી કાય હતી, અને એની એક સિસ્ટરની એ પોતાનું કદ વધાર્યું. ગોલ્ગી કાયની એક સિસ્ટરની પોતાનું કદ વધારે છે. આ પ્રકારે એ સિસ્ટરની એ પોતાનું કદ વધાર્યું અને પોતાની અંદર કયા પ્રકારના ઉત્સેચકોનું સંશ્લેષણ કરશે ભાઈ? કયા પ્રકારના? ગુડ, હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો. સરસ. જવાબ આપતા હોય તો મજા આવે. ભલે હું અહીં સાંભળતો ન હોય પણ મજા આવે એમ કે જવાબ તમે આપ્યો હશે. ઓકે, તો આ પ્રકારનો ફેરફાર થયો. એટલે પહેલાં કઈ રચના બની ગઈ? પહેલાં બની ગઈ આ
આ જેને આપણે કહીએ શુક્રાગ્રહ, જે શેના કારણે બન્યું? ગોલ્ગી કાયની એક સિસ્ટરની એ પોતાનું કદ વધાર્યું અને પોતાની અંદર હાઇડ્રોલાઇટિક ઉત્સેચકનું સંશ્લેષણ કર્યું. બીજો ફેરફાર શું થયો? બીજો ફેરફાર થયો કોષ કેન્દ્રની અંદર. બીજો ફેરફાર ક્યાં થયો? કોષ કેન્દ્રમાં. એણે પોતાનું પાણી ગુમાવ્યું એટલે કોષ કેન્દ્ર ઓટોમેટિકલી કેવું થઈ જશે ખબર? કોષ કેન્દ્ર ઓટોમેટિકલી અંડાકાર બનવા મળશે, ખેંચાઈ જશે એમ કહી શકીએ આપણે. કોષ કેન્દ્ર છે ને ઓટોમેટિકલી ખેંચાઈ જાય છે, આવું અંડાકાર બની જશે. અને એની અંદર જે જનીન દ્રવ્ય DNA હતો ને એ ઓટોમેટિકલી સંકેન્દ્રિત થવા મળશે. પાણી ઘટવા માંડ્યું છે. હવે કોષ કેન્દ્ર છે એ સંકેન્દ્રિત થઈને આવું અંડાકાર બની જશે, આ પ્રકારની રચના ધારણ કરી લેશે એની અંદર. હવે ફેરફાર શું થવાનો છે? હવે કોષ છે એ પોતાનો વધારાનો જે કંઈ કોષરસ હતો ને એને ગુમાવવા મળશે. એટલે વધારાના કોષરસને આપણે દૂર કરી દઈએ, બરાબર? વધારાનો કોષરસ જેટલો છે એને દૂર કરી દો. ઓકે, વધારાનો કોષરસ દૂર થઈ જશે એનો મતલબ એવો નથી હો ભાઈ કે આ બધું ખુલ્લું પડી જશે કોષ કેન્દ્ર. આની ફરતે એક આવરણ તો હશે જ, જેને આપણે રસસ્તર તરીકે ઓળખાવીએ છીએ, બરાબર? એ આવરણ તો આ પ્રકારે એઝ યુઝ્યુઅલ જેવું હશે એવું હાજર જ હશે. લાઈક અહીંયાથી હું તમને બતાવું. આ પ્રકારનું એક આવરણ એની ફરતે છે જ. વધારાનો કોષરસ હતો ને એ એણે ગુમાવી દીધો છે, બરાબર? ચલો આગળ વધીએ. ત્રીજો ફેરફાર ક્યાં થવાનો હતો? ત્રીજો ફેરફાર થવાનો હતો તારા કેન્દ્રની અંદર. હવે જુઓ, એક તારા કેન્દ્ર ફોર એક્ઝામ્પલ અહીંયા ગોઠવાનું અને એક તારા કેન્દ્ર અહીંયા ગોઠવાનું પાછળની બાજુ, બરાબર? એક્ઝેક્ટ કોષ કેન્દ્રની અંદર નહીં હોય પણ આગળ બતાવવા માટે. હવે આ જે પાછળનું છે ને આને કહેવાય તલસ્થ અને આગળનું આ જે છે ને એને કહેવાય અગ્રસ્થ. તલસ્થ તારા કેન્દ્ર શું કરશે? પોતાની અંદરથી આ પ્રકારની કશા છે ને એનું નિર્માણ કરશે. આ પ્રકારની કશા બનાવશે. આ પ્રકારની કશા. અને અહીંયા વચ્ચે શું બન્યું હશે? વચ્ચે યાદ રાખજો, અહીંયા હશે મધ્ય ભાગ. અહીંયા હશે મધ્ય ભાગ. આ પ્રકારનું મધ્ય. તો આ પ્રકારે ત્રણ ફેરફાર દ્વારા, એક થયો કોનો? ગોલ્ગી કાયનો, એક થયો કોષ કેન્દ્રનો, એક થયો તારા કેન્દ્રનો. આ ત્રણ, જો અંદરનું તારા કેન્દ્ર એઝ યુઝ્યુઅલ જેમ છે એમ જ છે. તલસ્થ તારા કેન્દ્રમાંથી માત્ર શું બન્યું છે? તલસ્થ તારા કેન્દ્રમાંથી કશા બની. અને આની ઉપર શું હશે? આની ઉપર હશે કણાભસૂત્ર. ગુડ. તો આ પ્રકારે એક પરિપક્વ શુક્રકોષ છે એ પ્રશુક્રકોષમાંથી અસ્તિત્વમાં આવશે. અને આ ત્રણ ફેરફાર થવાની પ્રક્રિયાને શું કહેવાશે? શુક્રકોષ કાયાંતરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, તો આજના લેક્ચરની અંદર આટલી માહિતી વિશે આપણે વાત કરવાની હતી, બરાબર? તો આજનો લેક્ચર ઇમ્પોર્ટન્ટ છે. આજનો લેક્ચર આપણે NCERTના થોડા ક્રમને બદલીને આગળ લઈ લીધો છે, જેથી કરીને નર પ્રજનન તંત્રના તમામ ભાગો છે એ કન્ટિન્યુટીમાં આપણી સાથે રહે. નર પ્રજનન તંત્ર એકસાથે પૂરું થઈ જાય તમામ ટોપિકો છે એટલા માટે. બીજું આ ટોપિક અથવા આ ટોપિક જે લેક્ચર છે લેક્ચરમાં જે ટોપિક છે, બરાબર? આડાવડું થવા માંડ્યું, કલાક જેવું થવા આવ્યું ને એટલે. તો લેક્ચરમાં જે ટોપિક છે ને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. વચ્ચે મેં જે એક્સ્ટ્રા માહિતી આપી છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. દરેક વસ્તુની નોટ બનાવજો. વચ્ચે જે પ્રશ્ન પૂછ્યા છે ફરજિયાત એનો કોમેન્ટ કરીને જવાબ આપજો. બીજું, ધ્યાનથી લેક્ચર જોજો. ન સમજાતી બાબતોને કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવશું. બાકી ધ્યાનથી લેક્ચર જોજો. બેસ્ટ ઓફ લક.